પોતાનું ઘર દરેકનું સપનું અને કરજણમાં આજે 115 પરિવારોના આ સપનાને મળ્યો કાયદેસર આધાર. કરજણ તાલુકા પંચાયત દ્વારા ઘરથાળ પ્લોટ વિહોણા પરિવારો માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નગરના ભરતમુનિ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકાના 23 ગામના 115 લાભાર્થીઓને ઘરથાળ પ્લોટની સનદ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ જ્યોત્સનાબેન રબારીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોશનીબેન રાણા સહિત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘરથાળ પ્લોટની સનદ મળતા લાંબા સમયથી પોતાના ઘરનું સપનું જોતા લાભાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. હવે આ પરિવારો માટે પોતાના ઘરનું સપનું માત્ર સપનું નહીં, પરંતુ હકીકત બનવાની દિશામાં એક મોટું પગલું બની ગયું છે. તાલુકાના 23 ગામના 115 પરિવારોને મળેલી આ સનદ તેમના માટે માત્ર કાગળનો ટુકડો નહીં, પરંતુ પોતાના આશિયાણાની આશા અને સુરક્ષાનો આધાર બની છે. કરજણ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર છેલ્લા 6 થી 7 વર્ષની અંદર આપણે ઘરથાળના પ્લોટ, જેને ઘર અને પ્લોટ વગરના વંચિત લોકો હોય અને ખાસ જરૂર હોય એવા લોકોને આપણે 7 વર્ષથી પ્લોટ એલોટ કરીએ છીએ. એના ભાગરૂપે આજે કરજણ ભરતમુનિ ખાતે આજે એક પ્રોગ્રામ રાખવામાં અને લગભગ 23 ગામના 115 લાભાર્થીઓને આજે પ્લોટ આપવામાં આજે એલોટ કર્યા છે. અને આવનારા દિવસોની અંદર જે કોઈ લોકો વંચિત હશે અને તમામ ચકાસણી કર્યા પછી વંચિત લોકોને પણ પ્લોટ મળે એ રીતે અમારી ગણતરી છે. એવી રીતે સિનોર તાલુકાની અંદર પણ આવતા મહિને લગભગ 200થી પણ વધારે પ્લોટ જે સહયોગમાં આવ્યા છે, તમામ પ્લોટોથી જે વંચિત છે તમામ લોકોને આપવામાં આવશે. એવી જ રીતે કરજણ તાલુકામાં ટોટલ 1000થી પણ ઓછા એટલે કે 700થી વધારે પ્લોટો આપણે અત્યાર સુધી એલોટ કર્યા છે. અને સિનોર તાલુકામાં પણ ઘણા બધા પ્લોટો આપણે એલોટ કર્યા છે. તો આવનારા દિવસોની અંદર જે લોકો પ્લોટથી વંચિત રહેશે તમામ લોકોને પ્લોટ આપવામાં આવશે.